સુરત તાલુકાના છલાળા અમરધામ ખાતે શિવકથામાં શ્રોતાઓએ જમાવડો જોવા મળ્યો છે। છલાળા અમરધામ ખાતે શિવકથાનું રસપાન જગત વિખ્યાત શિવકથાકાર ગિરીશ બાપુ દ્વારા શિવકથાના ચરિત્રો વિશે વિસ્તૃત રીતે પોતાની આગવી શૈલીમાં રજૂ કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા। ત્યારે કહ્યું હતું કે કોઈ પણ દેવી દેવતાઓના મંત્રને રુદ્રાક્ષની માળા દ્વારા જાપ કરી શકાય છે। એમાં અસહ્ય હોય તો દૂર કરી દેજો। સમાજમાં ભ્રામ વાતો વહેતી કરવામાં આવી રહી છે। શિવનો મંત્ર હોય તો જ રુદ્રાક્ષની માળાની જપ કરી શકાય, આવી વાતોથી અળગા રહેવા સૂચન કર્યું હતું। વધુમાં કહ્યું હતું કે શિવ મહાપુરાણ ગ્રંથમાં કહેલી વાતો આપની સમક્ષ રજૂ કરું છું। આ કોઈ કાલ્પનિક વાતો નથી, આનો ઉકેલ થવું મહાપુરાણ ગ્રંથમાં જોવા મળ્યું છે। મનુષ્ય શિવ મહાપુરાણનું પારાયણ કરે છે તે ઈચ્છિત ફળ પ્રાપ્ત કરી રહી શકે છે। વધુમાં કહ્યું હતું કે શિવ ભક્તોએ કપાળમાં ભસ્મનું ત્રિપુડ અને તેમજ રુદ્રાક્ષની માળા ધારણ કરી શિવ પૂજન કરવું ઉત્તમ ગણાય છે। ત્યારે રાત્રિના સમયે ગુજરાત તેમજ વિશ્વભરમાં પ્રસિદ્ધ ભજન કલાકારો દ્વારા ભજનની રમઝટ બોલાવવામાં આવી હતી। મોટી સંખ્યામાં સંતવાણીના ઉપાસકો ઉમટી પડ્યા હતા। જે કેસની ગુજરાતી સાથે ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર।